એ છોકરીનું 16 વર્ષે, 16.5 વર્ષે, 17 વર્ષે, 15 વર્ષે એને ટાર્ગેટ કરી અને અમુક તત્વો દ્વારા ફસાવવામાં આવે છે. એનું માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવે છે. એને અમુક વસ્તુના એડિક્શન લગાવવામાં આવે છે. અને જેવા 18 વર્ષ થાય એ તત્વો રાહ જોઈને બેઠા હોય છે. 18 વર્ષને 2 દિવસે, 18 વર્ષને 4 દિવસે, 18 વર્ષને મહિને લગ્ન થઈ જાય છે. એ લોખાઓની ટોળી 4 દાડામાં પોલીસ સ્ટેશન હાજર થાય છે. જેની તાકાત ના હોય એ છોકરીના બાપ સામે ઊભું રહેવાની, એ લેવલનું વ્યક્તિત્વ એના બાપને એમ કે થાય કર લે, મેં લગ્ન કરી લીધા. કોઈ છોકરી MBA થયું, કોઈ છોકરી એન્જિનિયરિંગ કર્યું, એની સાથે MBA કે એન્જિનિયરિંગ કરતો કે એની સાથે કોર્પોરેટમાં જોબ કરતો ઇન્ટરકાસ્ટ કોઈ વ્યક્તિ જોડે લવ થઈ જાય છે ને એ લવના અમે વિરોધમાં છીએ કે અમે જળ પ્રકૃતિના માણસો છીએ, એ લડાઈ નથી. મેં કોલેજ લાઈફ એન્જોય કરી છે, હું ફ્રીડમથી જવાની જીવ્યો છું, મારી બહેને જીવી છે અને હું ઈચ્છું છું કે ગુજરાતની દરેક બહેન જીવે. એ બિચારા નાના નાના સમાજ છે, એમની જોડે ખુલ્લી દાદાગીરી કરી અને ગામમાં એમની દીકરી લઈ જઈ અને પછી આમે છોકરીના બાપને પાટા મારતા. એ બાપ બોલીને તો એક તો એની જોડે લીગલ ઓપ્શન નહોતું. ગામમાં લીંબુ મુકાય એવી મૂછો ચડાઈને ફરતો હોય એ બાપની 18 વર્ષની છોકરી ગામનો નવરો રખડતો ઉઘાડ પગો લઈને ભાગી જતો હતો. આખા ગામમાં હોશિયારી કરતો એ બોલી નતો એક. આ તો એ બાપની પીડાની વાત મેં કરી, એ ભાઈની પીડાની વાત કરી. એ દીકરી ઊંચા કુળની દીકરી 2 વર્ષ આખી જિંદગી ફુલાવર બટેકાન કુબી ખાધી હોય, એ મરઘા સુધારતી હોય અને પીડાઈને 2 વર્ષ પછી પાછી આવે, એ દીકરીની પીડાની વાત મેં કરી. બેન, પાટીદાર સમાજના બધા જ, મેં મારો કહેવાનો વાત તો તાત્પર્ય જ હતો કે પાટીદાર સમાજના તમામ આગેવાન, તમામ કાર્યકરો જ્યારે સમાજના ઉત્થાનની વાત આવે ત્યારે હંમેશા એક જ છે, એક જ હતા, એક જ રહેશે. વ્યક્તિગત વૈચારિક ડિફરન્સીસ પાટીદાર સમાજમાં રહેવાના જ. કારણ કે અમે તર્કબદ્ધ માણસો છીએ, શીખ્યા છીએ, સમજ્યા છીએ, એટલે વૈચારિક ડિફરન્સીસ ઓલવેઝ અમારામાં રહેવા. પણ સમાજ બધાનો ગોલ આફ્ટર ઓલ પ્રોગ્રેસ. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ચર્ચા કરવાની છે કે કેમ એવું લાગી રહ્યું છે કે પ્રેમ લગ્નનો જે કાયદો છે તેમાં સુધાર થવો જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક પાટીદારો આના જે આગેવાનો છે તે લોકો હવે સરકારને મળવા માટે ગયા હતા અને આ પ્રેમ લગ્નનો જે કાયદો છે તેમાં સુધારની વાત કરી રહ્યા છે. એમાં સુધાર કઈ રીતે આવી શકે અને એની માંગ કેમ કરવામાં આવી રહી છે, આ વિષય ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં જોડાયા છે વરુણ પટેલ, પાટીદાર આગેવાન છે. આમ તો પાટીદાર અનામતથી જ આપણે એમને ઓળખીએ છીએ અને અનામતમાં તેઓ ખૂબ સરકારની સામે પડેલા હતા. અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, પણ પાટીદાર આગેવાન તરીકે ગઈકાલે સરકારને રજૂઆત કરવા ગયા હતા. વરુણભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે પ્રેમ લગ્નમાં તકલીફ શું છે? નમસ્કાર ગોપીબેન, મને પ્રેમથી એ તકલીફ નથી, પ્રેમ લગ્નથી નહીં તકલીફ નથી. બહુ યુનિવર્સલ કહેવત છે, લવ ઇઝ ગોડ. આઈ બિલીવ ઇન ધેટ. કે પ્રેમ તો ભગવાન છે, પ્રેમ તો પૂજા છે. પ્રેમ લગ્નનો ક્યાંય વિરોધ નથી બેન. પ્રેમ શું આપે છે? સ્વતંત્રતા આપે છે. પ્રેમ શું આપે છે? સારી લાઈફ આપે છે, સારું ભવિષ્ય આપે છે. અમે ફક્ત એવા પ્રેમ અને એવા પ્રેમ લગ્નની ફેવરમાં છીએ જેમાં સારું ભવિષ્ય છે, સારી સ્વતંત્રતા છે, સારી જિંદગી છે. પ્રેમના નામે કોઈ સારા ઘરની સારી દીકરી પ્રેમના નામે ફસાય છે અને એનું ભવિષ્ય રોડાય છે, એની જિંદગી રોડાય છે, એનો પરિવાર બરબાદ થાય છે અને એનો પરિવાર સામાજિક રેપ્યુટેશનના કોમ્પ્લેક્સથી 10-20 વર્ષ પીડાય છે. આ તો એ પરિવારને પીડામાંથી મુક્તિ અપાવવાની લડાઈ છે. મારી ગુજરાતની દીકરીની સ્વતંત્રતા વિરુદ્ધની લડાઈ નથી, પણ એ દીકરીના સારા ભવિષ્ય માટેની લડાઈ છે.
તમે કહી રહ્યા છો કે દીકરીના સારા ભવિષ્ય માટેની લડાઈ છે, પણ આપણો દેશનો કાનૂન એ પરમિશન આપે છે કે 18 વર્ષની દીકરી થાય એટલે એની જાતે પોતાનો જીવનસાથી પસંદ કરી શકે છે. હવે એમાં સમાજના તાણાવાણા ક્યાંથી આવે? આ બેન, સમાજના કોઈ તાણાવાળાની વાત નથી. આ વાત પાટીદારની નથી, આ વાત ઠાકોરની નથી, આ વાત કોળીની નથી, ક્ષત્રિયની નથી કે ચૌધરીની નથી. આ વાત છે ગુજરાતની દીકરીના ભવિષ્યની. હું તમને કહું, બહુ સરસ ઇન્સિડન્ટ કહું, તમારો બહુ સારો પ્રશ્ન. કોઈ છોકરી 18 વર્ષને 2 દિવસે લગ્ન કરે છે, તો 2 દિવસમાં પ્રેમ થાય? પ્રેમ 2 દિવસમાં ના થયો ને. એને કન્વિન્સ કોઈ છોકરી 2 દિવસમાં મેરેજ માટે કન્વિન્સ થાય? ના થઈ હોય. એ છોકરીનું 16 વર્ષે, 16.5 વર્ષે, 17 વર્ષે, 15 વર્ષે એને ટાર્ગેટ કરી અને અમુક તત્વો દ્વારા ફસાવવામાં આવે છે. એનું માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવે છે. એને અમુક વસ્તુના એડિક્શન લગાવવામાં આવે છે. અને જેવા 18 વર્ષ થાય એ તત્વો રાહ જોઈને બેઠા હોય છે. 18 વર્ષને 2 દિવસે, 18 વર્ષને 4 દિવસે, 18 વર્ષને મહિને લગ્ન થઈ જાય છે. એ લોખાઓની ટોળી 4 દાડામાં પોલીસ સ્ટેશન હાજર થાય છે. જેની તાકાત ના હોય એ છોકરીના બાપ સામે ઊભું રહેવાની, એ લેવલનું વ્યક્તિત્વ એના બાપને એમ કે થાય કર લે, મેં લગ્ન કરી લીધા પોલીસની હાજરીમાં. તો બેન, આપણે એવું માની જ લઈએ કે ક્યાંક છોકરીની પણ ભૂલ છે. પણ પ્રેમ કરતી હોય તો હું તમને એ જ કહું છું કે ક્યાંક માની લે. અને આવા બધા કેસોમાં બેન, અમે તો જ્યારે આ વિષય ઉપાડ્યો એ પછી ગુજરાતમાંથી 400 કે 500 આવા પરિવારો જોડે અમે વ્યક્તિગત ટચમાં આવ્યા છીએ. અને બંને પક્ષે, એવું નહીં કે ખાલી દીકરા પક્ષે કે એવું નહીં કે ખાલી દીકરી પક્ષે, બંને પક્ષે અમે ટચમાં આવ્યા છીએ. 90% કેસમાં જે આ 18 વર્ષ ને 18.5 વર્ષ અને 19 વર્ષે જે છોકરીઓ પરણી ગઈ હોય છે, એક એક્સાઇટમેન્ટમાં ગણીએ કે એટ્રેક્શનમાં ગણીએ કે પ્રેમમાં ગણીએ, વોટ એવર, એની ડિટેલમાં આપણે નથી પડવું. એ છોકરી 90% છોકરીઓ વર્ષ પછી કાં તો એના બાપના તા આવા મતતી હોય છે, કાં આવી ગઈ હોય છે, અને કે મને આ દૂષણમાંથી, મને આ મારી બરબાદ જિંદગીમાંથી મુક્ત કરાવો. આવી રીતે કોઈ આખા પરિવારની રેપ્યુટેશન હણાય નહીં, કોઈ દીકરીની જિંદગી ના હણાય. રેપ્યુટેશન તો સમજ્યા, એ આપણી એક માનસિક આવરણ છે, ચલો એ માની લઈએ. એક છોકરીની જોડે 17 વર્ષે સંબંધો બાંધવામાં આવે તો એ પણ કાનૂની દ્રષ્ટિએ ઇલીગલ જ છે. બિલકુલ. તો એ જે 17 વર્ષથી એની જોડે જે ગુનો કરવામાં આવ્યો, જે ગુનો પોસ્કો એક્ટ હેઠળ આવે, જો આપણે લીગલ ભાષામાં વાત કરીએ તો, કે 18 વર્ષથી નાની ઉંમરની દીકરી જોડે કોઈ પણ આવું કૃત્યુ થયું હતું તો પોસ્કોનો ફરિયાદ દાખલ થવી જોઈએ. તો 18 વર્ષને 4 દિવસમાં લગ્ન થાય છે તો ધેટ મીન્સ એનો કહેવાતો હસબન્ડ એ પોસ્કોનો આરોપી. તો પ્રેક્ટિકલ વાત કરો. અહીંયા બેન એ વાત નથી કે કોઈ છોકરી MBA થયું, કોઈ છોકરી એન્જિનિયરિંગ કર્યું, એની સાથે MBA કે એન્જિનિયરિંગ કરતો કે એની સાથે કોર્પોરેટમાં જોબ કરતો ઇન્ટરકાસ્ટ કોઈ વ્યક્તિ જોડે લવ થઈ જાય છે ને એ લવના અમે વિરોધમાં હતી કે અમે જળ પ્રકૃતિના માણસો છીએ, એ લડાઈ નથી. મેં કોલેજ લાઈફ એન્જોય કરી છે, હું ફ્રીડમથી જવાની જીવ્યો છું, મારી બહેને જીવી છે, અને હું ઈચ્છું છું કે ગુજરાતની દરેક બહેન જીવે, દરેક સારા મિત્રો બનાવે, સારી લાઈફ એન્જોય કરે, સારા લાઈફ પાર્ટનર શોધે, પ્રેમ પણ કરે. પ્રેમના નામે જે બરબાદીનું દૂષણ ચાલે છે બેન, હું અને તમે બધા કદાચ રિપોર્ટર્સ છો, રૂરલના કલ્ચરથી સાંભળ્યું હશે પણ પ્રેક્ટિકલી અનુભવ્યું નહીં હોય. પ્રેક્ટિકલ એ ધૂળમાંથી તમે ઊભા નથી થયા. ભરવાડના છોકરા જોડે રમીને મોટો થયો હતો, કોળી જોડે રમ્યો હતો, મુસલમાન જોડે રમ્યો હતો, એ લેવલથી અહીં પહોંચ્યો હતો. એટલે દરેક, અને અમારા આંદોલનમાં જેટલા પણ જે પાટીદાર આંદોલનની ટીમ છે એ બધા બહુ ધૂળમાં રમી રમીને મોટા થયેલું ટોળું છે, અને બધા જ લોઅર મિડલ ક્લાસમાંથી છે. તો અમારી જોડે સમાજની પીડાનો વ્યક્તિગત અનુભવ હોય. આ લડાઈ શેની છે બેન? મને જ્યારે પહેલી સભામાં
કદાચ તમારી ચેનલે પ્રશ્ન પૂછ્યો હતો કે આ લડાઈ શેની છે, તો મેં તો આ લડાઈ એની છે કે 300ના ડુપ્લિકેટ રેબનના ચશ્મા પહેરી 16 વર્ષની છોકરીનું શોષણ કરી અને શોષણને લગ્નના નામે સર્ટિફાઈડ 18 વર્ષે કરે, એ સર્ટિફિકેશન સામેનું લડાઈ છે. આ પ્રેમ વિરુદ્ધની, દીકરીની સ્વતંત્રતા વિરુદ્ધની, કે દીકરાના સ્વતંત્રતા વિરુદ્ધની, કે જીવનસાથી પસંદગીની સ્વતંત્રતા વિરુદ્ધની લડાઈ નથી. એટલે તમારું એવું માનવું છે કે 20 વર્ષની ઉંમરની દીકરી કરે તો બરાબર છે, એની સાથે બધા અગ્રી છે? જો બેન, જેમ હું તમને કહું કે મારી આ તો કોઈ 40 વર્ષનો અનમેરિડ છોકરો છે કે અનમેરિડ છોકરી છે 40 વર્ષ, એ કોઈ લાઈફ પાર્ટનરનું ડિસિઝન લે, એ ડિસિઝન કેવું હોય, 20 વર્ષનો લે કેવું હોય, 18 વર્ષનું લે કેવું હોય. હું એવું માનું છું કે 20-22 વર્ષ, આજકાલ તો છોકરીઓ કોર્પોરેટમાં જોબ કરે છે. તમે ગુજરાતના સૌથી સિનિયર પત્રકાર છો, હું તમને 2015 થી ઓળખું છું, તમને જોઈને ગ્રો કર્યું છે અમે. આઈ નો એ ગ્રો કર્યું છે. તો હવે ગ્રો કર્યા પછી તમે આજે મારા માટે ગૌરવની વાત છે કે જે આટલા સિનિયર રિપોર્ટરે મને ગ્રો કરતા શીખવાડ્યું, એ મારું ઇન્ટરવ્યુ લે. તો એ ગ્રો કર્યા પછી હું કોઈ ડિસિઝન લઉં, ધેટ ઇઝ ડિફરન્ટ ડિસિઝન. હું 2015માં એમ કહેતો બેન કે તમને મારું ઇન્ટરવ્યુ કેમ નહીં લેતા, મારી લાયકાત નથી, મારે એક્સેપ્ટ કરવું પડે કે મારી એ લાયકાત. તો દેટ મીન્સ કે અમે એ જ કહીએ હતી કે દીકરી અમદાવાદમાં આવીને ભણે, ગામમાંથી આવી, ડોક્ટર બને, એન્જિનિયર બને, એની લાયકાત કેળવે, અને લાયકાત કરીને જીવનસાથી પસંદ કરે તો મોસ્ટ વેલકમ. નો ડાઉટ ઇન્ટરકાસ્ટના પ્રોબ્લેમો આવવાના, એ પ્રોબ્લેમ પ્રેક્ટિકલી વાયેબલ છે. પણ ગામની છોકરી 4 લેવા ગઈ હોય ખેતરમાં અને ત્યાંથી લઈ જાય, સમોનાનામાં લગ્નનું પેકેજ ચાલતું હોય 50,000માં, એ પેકેજમાં લગ્ન કરી લે, કોઈ પુરાવા હોય નહીં, ખોટા સાક્ષીઓ હોય, ખોટા લગ્નના સ્થળ હોય, અને લગ્ન રજીસ્ટર્ડ થઈ જાય. તો એની વિરુદ્ધની આ લડાઈ. અચ્છા, તો તમને શું લાગે છે કે કઈ રીતે ચેન્જીસ, તમે સરકારમાં રજૂઆત કરી રહ્યા છો, એ ચેન્જીસ કઈ રીતે આવશે? તો બેન, અમે ગોપીબેન છે ને સરકારમાં બહુ સીધી રજૂઆત કરી કે તમે શું ગણો છો કે ગુજરાતની પ્રજા માટે, ગુજરાતના ખમીર બનતા પરિવાર માટે જમીન મહામૂલી કે દીકરી મહામૂલી? અમે સરકારને એ પ્રશ્ન પૂછ્યો કે ઇવન તમારા પરિવાર માટે કોણ વેલ્યુએબલ? તો કે દીકરી. તો મેં કીધું જમીનનું રજીસ્ટ્રેશન થાય, દસ્તાવેજનું, એનું ઓનલાઈન વેરિફિકેશન થાય, ઓનલાઈન એફિડેવિટ લેવાય, એમાં કંઈ પણ શંકા જાય તો મામલતદાર કક્ષાએ તપાસ જાય, પછી તોય શંકાનું સોલ્યુશન ના આવે તો કલેક્ટર કક્ષાએ તપાસ થાય. તમે કહો કે ભાઈ આ તો આ ખોટો દસ્તાવેજ છે, આમાં એક સહી ખોટી દે, એક સાક્ષી દસ્તાવેજમાં ખોટો દે, તો એમાં એફઆઈઆર થાય, તમામ આરોપીઓની ધરપકડ થાય. અને લગ્નમાં ખોટો સાક્ષી સહી કરે, રજિસ્ટ્રાર ખોટું રજીસ્ટ્રેશન કરી નાખે, 2 મહિના પછી છોકરી એમ કે ભાઈ મેં તો લગ્ન સમોનાનામાં નહીં, મેં પંચમહાલમાં કર્યા હતા, તો એ લગ્ન પણ ખોટા સાબિત થાય ઓન પેપર. તેમ છતાં એ છોકરી કે એના પરિવાર જોડે એવું કોઈ ઓપ્શન જ નહીં કે એમાં ફોજદારી ફરિયાદ દાખલ કરે. એ ઓપ્શન તો હોવું જ જોઈએ. જમીનમાં ઓપ્શન છે, પાનનો ગલ્લો ભાડે લે એમાં ઓપ્શન છે, તો આ તો કોઈ પરિવારના ગૌરવની વાત છે. તો તમે એના કમસે કમ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સિસ્ટમ લાવો. જે અમે એવું નથી કહેતા કે મને ખબર છે કે મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં દીકરો કે દીકરી પુખ્ત થાય દે કેન મેરી, આઈ એગ્રી. તો અમે મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો નથી માંગતા, મેરેજ એક્ટમાં નહીં, પણ રજિસ્ટ્રેશન એક્ટમાં તો સુધારો કરો. તમે લગ્ન સાચા છે કે નહીં એ ગુજરાત સરકાર પ્રમાણિત કરે છે. તો જ્યારે કોઈ બાળક જન્મે છે અને તમે એનું બર્થ સર્ટિફિકેટ આપો છો તો સરકારે પાકું કરે છે કે બાળક જન્મ્યું કે નહીં. કોઈ મરે છે તો સરકાર એના પુરાવા માંગે છે કે ભાઈ મર્યું છે તો જ મરણ સર્ટિફિકેટ મળે. તો લગ્નમાં પણ ગુજરાત સરકારની એ જવાબદારી છે.
કે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે, હિન્દુ મેરેજ સિસ્ટમ પ્રમાણે લગ્ન થયા છે, રજિસ્ટર મેરેજ સિસ્ટમ પ્રમાણે લગ્ન થયા છે, તો આમાં જે ડોક્યુમેન્ટો મુકાયા છે એ સાચા છે? આમાં તમે મિલકતના વર્ણનની પરિશિષ્ટ હોય છે, દસ્તાવેજ કરો તો જ્યારે ભાગેડું લગ્ન થાય છે તો દીકરા ને દીકરીનું હેલ્થ સર્ટિફિકેટ માંગો કે બેમાંથી એકેને જીવલેણ રોગ નથી. વિશ્વના ઘણા વિકસિત દેશોમાં આ સિસ્ટમ છે. તો બેન, અમે હેલ્થ સર્ટિફિકેટની માંગણી કરીએ કે કોઈની દીકરી કે કોઈનો દીકરો જીવલેણ બીમારીથી પીડાતા વ્યક્તિ સાથે લગ્ન ના કરે, અજાણતા. જાણીને કરે તો વાત અલગ છે, તો એ માંગણી ક્યાં ખોટી છે? અમે કહીએ છીએ કે દીકરો કે દીકરી લગ્ન કરે છે તો એની જાતિ, ધર્મ, પરફેક્ટ એડ્રેસ ના ડિક્લેરેશન સાથેનું એક એફિડેવિટ થાય તો દરેક પાત્રને ખબર પડે. આપણે મિલકત ખરીદતા હોય તો પરફેક્ટ કે આવો ફ્લેટ છે, પણ દસ્તાવેજમાં જ લખાઈ દે ને આવું રસોડું છે ને આવું બેડરૂમ છે ને આવો દરવાજો. તો એ જ વસ્તુ દીકરો ને દીકરી સ્પષ્ટ કરે. અને જે મેરેજ રજિસ્ટ્રેશનમાં કોઈ લોહીના સંબંધી સાક્ષીમાં નથી કે મા બાપ સાક્ષીમાં નથી, તો રજિસ્ટ્રારે પ્રથમ દ્રષ્ટિએ એને શંકાની દ્રષ્ટિથી જોવું જોઈએ, એને સમય લેવો જોઈએ. તો મિલકતમાં સમય લો છો કે 30 દિવસનો, કે આ દસ્તાવેજ સાચો છે કે નહીં. એમાં તમે ઓનલાઈન રેકોર્ડિંગ કરો છો તો 30 દિવસનો સરકાર સમય લે છે 7/12 નામ બદલતા. તો જ્યારે મેરેજ રજિસ્ટ્રેશન તમે કરો, મેરેજ કરે તો એને વેરિફિકેશન કરવાનો એક સમય લો કે ભાઈ અમને જે આ શંકાસ્પદ લાગશે એ ડોક્યુમેન્ટ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અમે વેરીફાઈ કરીશું, એ ગામમાં વેરીફાઈ કરીશું. તમારા જ આરપી પટેલ એવું કહેતા હતા, કારણ કે સૌથી પહેલા તો મેં જ એમના જ મોઢે આ પ્રેમ લગ્ન વાળી વાત સાંભળી હતી, અને આરપી પટેલ એવું કહેતા હતા કે અમારી પાટીદારની દીકરીઓને ભોળવાઈને લઈ જાય છે અને પછી કે પ્રોપર્ટીના ડિસ્પ્યુટ ઊભા થાય છે. જો આ છે ને, પહેલી વસ્તુ ગોપીબેન, આ પાટીદારનો પ્રશ્ન જ નથી, પણ અમે નવરા છીએ એટલે બધાના ઝંડા પકડી લઈએ. સૌથી ઓછો પ્રશ્ન અમારે છે, કારણ કે પાટીદારોએ દીકરી ભણાવવામાં સૌથી વધારે જો પ્રોગ્રેસ કરી હોય ગુજરાતમાં કોઈ સમાજે તો એ પાટીદાર સમાજે કરી. બિલકુલ. ગુજરાતમાં સૌથી પહેલી લેડીઝ સ્કૂલો, લેડીઝ હોસ્ટેલ બનાવવા વાળો કોઈ સમાજ છે તો એ પાટીદાર સમાજ છે. નો ડાઉટ અમારા સમાજમાં એ પ્રશ્નો છે. આ તો તેમ છતાં એવું તમને કહું છું કે ઉપાધિ બીજાની છે અમે લઈને ફરીએ કે મૂળ તો સમાજ સેવાનું જ કામ છે. કોઈ ચૌધરીના કે ક્ષત્રિયની દીકરી કે ઠાકોરની કોડીની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકતા હોય તો પુણ્યનું કામ. ભારતીય જનતા પાર્ટીના મારા વિરોધી નેતાઓએ કાલે મને ફોન કર્યો કે વરુણભાઈ, તમે કીધું કે સરકારે વાત માની લીધી અને આ જો અમલમાં આવી જાય તો કે આ 5 અશ્વમેઘનું પુણ્ય છે અને આ જસ એ તમે પ્રધાનમંત્રી બનો એના કરતા મોટો જસ મારા માટે. બહુ સિનિયર દિગ્ગજ બે નેતાઓએ મને ફોન કરીને કીધું કે આ અમે બધુંય કરી એકશું, આ નૈતિક હિંમત નહીં કેળવી એકતા વાત કરવાની. તમે વાતે કરી એક વખત પરિણામે લઈએ. એટલે આ તો બધાની પીડાનો પ્રશ્ન છે. અમે તો સોશિયલ બેલેન્સ બનાવવામાં છીએ કે કોઈ સોશિયલ બેલેન્સ ના બગડે, સમાજ વચ્ચે વિખવાદ ના થાય, વિવાદ ના થાય, ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ જળવાયેલી રહે. બાકી લવ મેરેજ તો સતયુગ અને ત્રેતાયુગમાં થતા હતા, તો કળિયુગમાં તો થવાના જ. એ બંધ કરવાની વાત નથી. સિસ્ટમના ઇમ્પ્લિમેન્ટથી સુધારો લાવી અને લાખો દીકરીઓ અને એના પરિવારનું ભવિષ્ય બચાવવાની આ લડાઈ. તમે કહી રહ્યા છો કે દીકરીના ભવિષ્ય બચાવવાની લડાઈ છે. જો દીકરી પોતે ક્યાંક જોબ કરતી હોય એટલે 22-25 વર્ષની થઈને કરે તો પછી કોઈ પણ કાસ્ટ હોય કે એની સાથે કોઈ લેવા દેવા નથી. બેન, આમાં કોઈ કાસ્ટિઝમનો કે એનો વિરોધ નથી. મેં પહેલી જ પ્રેસ મેં કરી હતી, મેં નામ આપ્યું હતું મેરેજ ટેરરિઝમ. જેમ લવ જેહાદ છે એવી જ વસ્તુ આ મેરેજ ટેરરિઝમ છે. કે હું દરેક સભામાં કહેતો કે છોકરી 12મા ધોરણમાં સ્કૂલે જતી હોય, ડુપ્લિકેટ રેબનના ચશ્મા, ડુપ્લિકેટ એડિદાસ લખેલા લાલ દરવાજાની લારી ઉપર લીધેલા બૂટ પહેરી અને 15 વર્ષની છોકરી હોય ત્યારથી ટાર્ગેટ કરી અને 16 વર્ષે કન્વિન્સ થાય, 16 થી 18 સુધી એનું શોષણ થાય. 18 વર્ષે શોષણને એક લગ્નના સર્ટિફિકેટનું નામ આપવામાં આવે
19-20 વર્ષની દીકરી પરિપક્વ થાય ને ત્યારે એને ખબર પડે કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ, મારું શોષણ થઈ ગયું. એ દીકરી પાછી આવે. અમુક કેસોમાં સામેવાળા આવારા તત્વોએ સ્પેશિયલ મિલકત પડાવવા માટે કે છોકરીનું બેકગ્રાઉન્ડ જોઈ અને એને લગ્નમાં ફસાયું હોય, લગ્નના નામે ફસાયું હોય. એટલે એવી બધી પ્રવૃત્તિઓ ના થાય એના માટે અમે રજીસ્ટ્રેશનનો કાયદો કડક કરી રહ્યા. તમે એક વસ્તુ અમે કહીએ છીએ કે મા બાપની તમે સંમતિ કરો. ચલો મા બાપની જેમાં સંમતિ નથી તો એમાં મેરેજ વેરિફિકેશન કરો, વેરિફિકેશનનો સમય લો. આમાં ક્યાં બેન કોઈનો અધિકારની તરફ મારવાની વાત જ છે. અમે કહીએ છીએ જમીનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે તો 2 વરઘોડિયાનું કેમ ઓનલાઈન રજીસ્ટ્રેશન ના થાય? અને વેરીફાઈ થાય. એનું આધાર કાર્ડ સાચું છે કે નહીં. આપણે જ કહીએ છીએ, આપણે 2025 માં કહીએ છીએ કે એસઆઈઆરમાં 65 લાખ વોટો ખોટા નીકળ્યા. તો બાંગ્લાદેશી પટેલ બનીને પરણી જાય, ઠાકોર બનીને પરણી જાય તો આ તો રાષ્ટ્રની સેવાનું કામ, દીકરીની સેવાની સાથે. ભારતીય હિન્દુઓનું ડીએનએ બચાવવાની લડાઈ છે. તો કારણ કે ગઈકાલે તમે લોકો જ્યારે ગયા મુલાકાત કરવા માટે અને પાટીદારોના આ જે લગ્નની વાત હતી એની સાથે સાથે સૌથી મને સરપ્રાઇઝિંગ એ લાગ્યું કે તમે ઈડબ્લ્યુએસ લાવવાની વાત કરી. ઈડબ્લ્યુએસ લાવવાની વાત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં. હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધી ઓબીસી જે ઝવેરી પંચનો રિપોર્ટ હતો એમાં ઓબીસી ફેક્ટર આવી ગયું. ઈડબ્લ્યુએસ કઈ રીતે તમે લોકો લાવવાની વાત કરી રહ્યા છો? બેન, જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં આવ્યું એવી રીતે શિક્ષણ અને રોજગારમાં. પણ ચૂંટણીમાં કઈ રીતે શક્ય છે? હું તમને એ જ કહું છું. પહેલું ઓબીસી લાગુ ક્યારે થયું? ઓબીસી 80 કે 85 ની સાલ પછી મંડળ કમિશન આવ્યું પછી લાગુ થયું. અને પહેલું ઓબીસી શિક્ષણ અને રોજગારમાં જ લાગુ થયું. જે વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એને સરકાર અને ચૂંટણી પંચ અનામત આપે છે. તો ઈડબ્લ્યુએસ શું છે? આર્થિક અને સામાજિક રીતે પછાત છે એ વર્ગને ઈડબ્લ્યુએસ આપે છે. શિક્ષણ અને રોજગારમાં મળે છે તો ચૂંટણી કેમ ના મળે? પણ ચૂંટણીને શું લેવા દેવા? એક ઘંટીએ તમે એમ કહો કે ઘઉંનો લોટ ઉધાર મળે ને બાજરીનો ના મળે. ઘઉં દળાય ને બાજરી ના દળાય. તમે લેડીઝ છો એટલે તમને એવું એક્ઝામ્પલ આપું. તમે દળાવો તો નહીં જતા હોય પણ હવે તો ઘર ઘંટી આવી ગઈ, કદાચ ઇન્સ્ટન્ટ પેલું ચક્કી લઈ આવ્યા હોય. પણ તમે એમ કહો કે તમારી ઘંટીમાં ઘઉં દળાય ને બાજરી ના દળાય, એવું પોસિબલ છે? મિકેનિઝમ ચેન્જ કરવું પડે, એની જાળીઓ બદલવી પડે. ઘઉં દળાય એ ઘંટીમાં જાળી દળાય, કોમન મિકેનિઝમ. ફુલેવરનું શાક બને એ તપેલીમાં બટેકાનું બને. બિલકુલ બરોબર. તો તમે કોઈ વર્ગને એમ કહો કે તમે આર્થિક અને સામાજિક રીતે પછાત છો એટલે તમને શિક્ષણ અને રોજગારમાં અનામત આપી હતી, તો એ જ વર્ગને તમે રાજનીતિક પ્રતિનિધિત્વમાં અનામતની કેવી રીતે ના પાડી શકો? પણ ઝવેરી પંચને પણ ઇમ્પ્લિમેન્ટ કરતા 5 થી 7 વર્ષનો સમય લાગ્યો. હું તમને એ જ કહું છું. ઝવેરી કમિશનની જે રીટ થઈ એ 2012 માં થઈ કે 2010 માં થઈ? 12 ની આજુબાજુ થઈ. 2010 માં ઓબીસી અનામત જે 10% ની 27% કરવા માટેની રીટ થઈ. ત્યારે ઈડબ્લ્યુએસ ની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. સુપ્રીમ કોર્ટ, અને હું તો કહું છું કે ઓબીસી અનામત જે લાગુ કરવામાં આવી છે ગુજરાતમાં સંપૂર્ણ ખોટી રીતે લાગુ કરવામાં આવી છે. કોઈ પણ રીતે સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું પાલન નથી થયું. કઈ રીતે? સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, સુપ્રીમ કોર્ટે જજમેન્ટ કર્યું કે તમે ઓબીસી ની પેટા જ્ઞાતિઓનું સર્વે કરો. બીજું, તમે બ્લોક વાઇઝ આઈડેન્ટિફાઈ કરો ક્યાં ઓબીસી નો જથ્થો સૌથી વધારે છે, એને એસેન્ડિંગ ઓર્ડરમાં ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એને બ્લોક પાડો. એ બ્લોક પાડો, એમાંય નક્કી કરો ઓબીસી ની જે 168 જ્ઞાતિઓ છે એમાં કઈ જ્ઞાતિ સૌથી વધારે છે, એમાં કઈ જ્ઞાતિ સૌથી વધારે પછાત છે, કોનું સૌથી ઓછું રાજનીતિક પ્રતિનિધિત્વ છે, એને રાજનીતિક પ્રતિનિધિત્વ આપે એવી રીતે એની એ સીટ અમુક વર્ષો સુધી ફિક્સ કરી દો. ક્યાંય સર્વે થયું?
એ કોઈ સર્વે જ નહીં થયું. ઝવેરી કમિશને તો ઘરે બેઠા બેઠા મારી જેમ નવરા બેઠા બેઠા ડાયરીમાં લખ કર્યું. ના ના, એના ઉપર રિસર્ચ થયું છે અને પછી ઇમ્પ્લિમેન્ટ કરવામાં હું તમને એ જ કહું છું. ઓન પેપર એવું છે, બહુ જ રિસર્ચ થયું છે, બહુ જ ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઓન પેપર થયું છે. પ્રેક્ટિકલી આવ્યો 15 વર્ષમાં તમારે ત્યાં ઝવેરી કમિશનમાં કોઈ સર્વે કરવા? મારે ત્યાં નહીં આવ્યો. અને તમારા સ્ટુડિયોમાં 15 જણ બેઠા, ઓબીસી, એસટી, એસટી, ઓપન કેટેગરી બધા જ સમાજના હશે. પૂછી લો બેન, કોઈ ત્યાં ઝવેરી કમિશનમાંથી કોઈ સર્વે કરવા આવ્યું હોય તો કેવો સર્વે થયો? ઝવેરી કમિશનનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જે રિપોર્ટ તમે સર્વે કરો છો એ રિપોર્ટ ફ્લોર ઉપર, વિધાનસભાના ફ્લોર ઉપર પબ્લિશ કરો. એ પબ્લિશ કર્યા પછી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ કરો. એ સર્વે સામે કોઈના વાંધા હોય તો વાંધા મગાવો, એ વાંધા સોલ્વ કરો, અને જ્યાં પણ ઓબીસી સમાજનું જનપ્રતિનિધિત્વ છે, વોટરો વધારે છે, આ ઓબીસી ને સીટ આપો. હું તો કોંગ્રેસના નેતા, તો પછી ઈડબ્લ્યુએસ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો તમે ઇકોનોમિકલ વીકર સેક્શન ને? હું એ જ કહું છું. તો આવી રીતે ઓબીસી લગાવી દીધી, લાગુ કરી દીધી. 5ક કે 5ખ ની કલમ છે, એ કલમ પ્રમાણે ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10%ની 27% કરી દીધી. તો અમે કહીએ છીએ કેવી રીતે 5ક થી ઓબીસી દાખલ કરી, 5ખ નવી બનાવી દો, ઈબીસી દાખલ કરો અને સ્થાનિક સ્વરાજમાં લાગુ કરો તમે આર્થિક ધોરણે અનામત. પણ કઈ રીતે થાય? એના માટે તો એક પ્રોપર રણનીતિ જોઈએ, એના માટેનું સર્વે જોઈએ, એના માટેની આખી સિસ્ટમ જોઈએ. હું એ જ કહું છું, જ્યારે અમે અનામત માંગી શિક્ષણ અને રોજગારમાં, ત્યારે તમે આવો જ પ્રશ્ન પૂછતા હતા, અને તમારા જેવા ઘણા બધા મિત્રો આવો પ્રશ્ન પૂછતા હતા. ત્યારે મારો જવાબ હતો કે ઈબીસી મળી, એક પ્રોવિઝન મળ્યું. ત્યારે મારો એક કોમન જવાબ હતો, આજે મારો એક કોમન જવાબ છે કે બધું કામ સરકારનું છે, મારું નથી. અને સરકારમાં બેઠેલા ના આવડતું હોય મને સરકાર બનાવી દે, હું 2 કલાકમાં કરી દઈશ. કોઈ એક દિન કા સીએમ વાળું છે ને, હું કરી દઈશ. પણ કઈ રીતે થશે એ તો સમજવું છે. હું એ જ કહું છું એવી રીતે કે કઈ રીતે શિક્ષણ અને રોજગારમાં કેવી રીતે અનામત આવી, એવી જ રીતે ચૂંટણીમાં આવે. કોઈ એ જ પ્રક્રિયા ફોલો કરવાની છે, નવી પ્રક્રિયા નહીં બનાવવાની. ક્યાં નવી પ્રક્રિયા કરવાની છે? જ્યારે ઈડબ્લ્યુએસ નું નવું સર્જન કર્યું ત્યારે તો બહુ લેન્ધી પ્રક્રિયા હતી. આપણે માનીએ કે સમય લાગે, હવે તો ઈડબ્લ્યુએસ અમલમાં છે. ખાલી એને એક જીઆર કરી અને ચૂંટણીમાં લાગુ કરી દેવાનું. કોઈ આ કઈ વિધાનસભામાં પાસ કરવાનો ખરડો નથી. ચૂંટણી પંચે લાગુ કરી શકે છે, સરકારે લાગુ કરી શકે છે, બેના પાવરમાં. તમને લાગે છે કે સક્સેસફુલ જશે? બેન, અત્યાર સુધીનો અમારો રેકોર્ડ એવો છે કે અમે જે લઈને નીકળ્યા છીએ સક્સેસ થયું છે વહેલું મોડું. અમુકમાં અમે હેરાન થયા પછી સક્સેસ થયા, અમુકમાં સામેવાળા હેરાન થાય પછી સક્સેસ કરે, પણ કરે ખરું વહેલું મોડું. અને થોડું પ્રજાને અત્યારે સક્સેસ, એટલે કારણ કે તમે પાટીદારો માટે અનામતની માંગ સાથે નીકળ્યા હતા ને ઈબીસી મળી ગયું. હા, મળી ગયું. એટલે ઈબીસી તો એક તમને ઓપ્શન આપી દીધો, પણ અનામત તો એકચ્યુઅલ મળી નહોતી. બેન, અમારે તો પ્રતિનિધિત્વ જોઈતું હતું, શિક્ષણ અને રોજગારમાં મળી ગયું. હવે રાજકારણમાં અમને પ્રતિનિધિત્વ આપી દે અને ઈડબ્લ્યુએસ ની જગ્યાએ બીડબ્લ્યુએસ કરી નાખે, કેડબ્લ્યુએમ કરી નાખે, અમને કોઈ વાંધો નથી. અમે બહુ દેશી પટેલ છીએ, થોડા જડ છીએ, માગીએ છીએ કે અમને રાજકીય પ્રતિનિધિત્વ અમારું સુરક્ષિત કરો. જેમ એવું લાગે છે કે પાટીદારોનું રાજકીય પ્રતિનિધિત્વ સુરક્ષિત નથી, એવું કેમ તમને અહેસાસ થઈ રહ્યો છે? હું તમને કહું બેન કે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે જ્યાં ઓબીસી ની વસ્તી છે ત્યાં તમે ઓબીસી ને આરક્ષણ કરો. સરકારે કે ચૂંટણી પંચે, હું બહુ ભણેલો નહીં એટલે મને ખબર નહીં પડતી કોને લાગુ કરી, ઓબીસી લાગુ કરી દીધું. અણઘડ જ્યાં ઓબીસી ની વસ્તી છે ત્યાં ઓપન ને સીટ આપી દીધી, ત્યાં ઓપન સીટ રાખી. જ્યાં ઓબીસી ની વસ્તી 15 કે 20% છે ત્યાં ઓબીસી રિઝર્વેશન નાખી દીધું. તો આમાં થાય શું? ઓબીસી ને અન્યાય, ઓપન ને અન્યાય. ડાંગ જિલ્લાની વાત કરીએ તો ત્યાં ઓબીસી કે ઓપન ની વસ્તી 2 કે 3% છે, બાકી 98% વસ્તી એસટી ની છે.
તો ત્યાં તમે ઓબીસી રિઝર્વેશન નાખી દીધું. કઈ રીતે વાયબલ છે? આ ચૂંટણી બેન એમનામ થઈ પરફેક્ટ થયા પછી હું બહુ જવાબદારીપૂર્વક, બહુ ગંભીરતાપૂર્વક કહું છું, આવનારા દિવસોમાં ગુજરાતમાં બહુ રાજનીતિક અને સામાજિક ઇમ્બેલેન્સ થશે. સમાજો રાજનીતિના વિદ્રોહ ચાલુ થઈ જશે અને બધાને એમ લાગશે કે અમને અન્યાય થયો. જેમ પાટીદારોને થાય છે, કોઈ બધાને એવું જ ફીલ થશે કે અમને અન્યાય થયો. હવે તમે ડાંગમાં ઓબીસી રિઝર્વેશન નાખી દો તો આદિવાસીને શું થવાનું? એને અન્યાયની ભાવના આવવાની જ છે. અન્યાયની ભાવના આવવાની. જે વિસ્તારમાં જિલ્લા પંચાયતની સીટમાં 98% વસ્તી છે ત્યાં તમે સીટ ઓપન રાખો છો તો ઓબીસી શું થશે કે અમને અન્યાય થયો. જ્યાં ઓપનની 70% વસ્તી ત્યાં તમે ઓબીસી નાખી દીધું તો ઓપનને એમ થવાનું કે અમને અન્યાય થયો. બેન, આ કામ તો સરકારનું અને ચૂંટણી પંચનું. તેમ છતાં અમે નવરા બેઠા સલાહ હાલ્યા કરીએ. આ કામ પ્રજાના પ્રતિનિધિત્વનું છે. અને બિન અનામત વર્ગ બેન આ ચૂંટણી પત્યા પછી રસ્તા ઉપર હશે, રાજનીતિમાં ક્યાંય પ્રતિનિધિત્વ હશે નહીં અને 10 વર્ષમાં ક્યાંય દેખાશે નહીં. લખી રાખજો. જો કેમ એવું લાગે છે કે બિન અનામત વર્ગ હશે આવી રીતે? કારણ કે એમાં મેજર તો પાટીદારો જ છે અને પાટીદાર તો મુખ્યમંત્રી પણ છે. બેન, એવી જ રીતે ગુજરાતમાં બ્રાહ્મણ મુખ્યમંત્રી હતા. બ્રાહ્મણના 8 કેબિનેટ મિનિસ્ટર હતા. બ્રાહ્મણ સમાજ યોગ્ય સમય ના જાગ્યો. શું દશા છે? રાજનીતિમાં ક્યાંય દેખાતા નહીં. ગોતવા પડે છે બ્રાહ્મણ ધારાસભ્ય, બ્રાહ્મણ કેબિનેટ મિનિસ્ટર, જે બ્રાહ્મણ કેબિનેટ ચલાવતા હતા એ કેબિનેટમાં એકેય નથી. સમ ખાવા પૂરતા. ઠાકોર, એવી જ રીતે હું તમને વાત કરું, ગુજરાતમાં ઠાકોર મુખ્યમંત્રી હતા. ઠાકોરના 8 કેબિનેટ મિનિસ્ટર હતા. અત્યારે કેબિનેટમાં એકેય ઠાકોર નથી. સ્વરૂપજી છે ને, એ કેબિનેટ નથી, રાજ્ય કક્ષાના મંત્રી. એક પણ ઠાકોરનું કેબિનેટમાં સ્થાન નથી. શું કરવા? એ જાગ્યા નહીં, એમનું રાજકીય પતન થઈ ગયું. બ્રાહ્મણો જાગ્યા નહીં તો એમનું પતન થઈ ગયું. આજ જો અમે નહીં જાગીએ તો 10 વર્ષ પછી અમારું પટેલનું કહેતા હશે કે 40 ધારાસભ્ય હતા, હવે 4 રહ્યા છે કે એકેય નથી. કદાચ બ્રાહ્મણ જેવું થાય કે એકેય મંત્રી ના હોય, કદાચ ઠાકોર જેવું થાય એકેય કેબિનેટમાં ના હોય. તો એ મારા સમાજનું ભવિષ્ય રાજનીતિમાં એ ના થાય. તો સમાજનો નેતા છું, સમાજના આંદોલનથી ઉભરીને આવ્યો છું, તો સમાજની ચિંતા વ્યક્ત કરવી એ મારી નૈતિક ફરજ છે અને મારો અધિકાર પણ છે. પણ સહકારી ક્ષેત્રને લઈને તમે થોડા સમય પહેલા એક ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી. મહેસાણા ડેરીની ચૂંટણીને લઈને તમે કીધું હતું કે પાટીદારોનું તો ક્યાંય અસ્તિત્વ જ નથી એમાં. બેન, એમાં જો દૂધસાગર ડેરી, એ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. પણ એમાં હું મારા સ્ટેન્ડ ઉપર કાયમ છું. હું કોઈ દિવસ મારા સ્ટેન્ડમાંથી ફર્યો નથી. સ્ટેન્ડ ઉપર કાયમ છું. એ ડેરીમાં 60 થી 70% વોટ પટેલ અને ઠાકોરના છે. નામના 2 પટેલોને લોલીપોપ ચૂસવા આલી ડિરેક્ટરની. એ દશા ઠાકોરની છે. કઈ રીતે ડેરીમાં, કઈ રીતે કી પોઈન્ટ ઉપર કે પટેલ કે ઠાકોર તો છે નહીં. પટેલ અને ઠાકોરના 80 જેટલા વોટો નું રજીસ્ટ્રેશન 2 મહિનામાં રદ કરી નાખવામાં આવે છે. વહીવટદારો બીજા મુકાય, વહીવટદારો સરકારના મુકાય અને પર્ટિક્યુલર કે આ ભાઈ આ મંડળી વતી વોટ કરશે એવા ઠરાવો થાય છે. તો આ કઈ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી થઈ? પણ સૌરાષ્ટ્રમાં તો બધે જ પાટીદાર છે. સૌરાષ્ટ્રમાં તો બધી જ સહકારી સંસ્થાની અંદર પાટીદારો છે. તો બીજાને વાંધો હોય બોલે ને, ક્યાંય પણ ખોટું થતું હોય કોઈ. હું બેન જ્યારે પોતાનો વારો આવે તો સામેવાળા વિરોધ કરે અને જ્યાં છે ત્યાં તમે વિરોધ કરો. હું બેન શું કહું છું, હું એક પાટીદાર સમાજના નેતા તરીકે, એક પાટીદાર સમાજના યુવાન તરીકે, પણ હું જ્યારે પાટીદાર યુવાન તરીકે વાત કરતો હોય, તું પાટીદારની વાત કરવાનો હોય ને મારી જોડે ઠાકોરના કે દલિતના તો ફિગર હોવાના નહીં. હું તો તૈયાર છું. અમે કીધું જ છે કે આ ભાગેડું લગ્ન પ્રથા સૌથી નાનો પ્રશ્ન અમારો, બીજા સમાજનો પ્રશ્ન વધારે છે. પણ બધાએ ભેગા થઈને ઝંડો પકડાયો કે આમાં તમે શહીદી વારી શકશો કાં તો પરિણામ લાવી શકશો. બીજા કોઈને શહીદ નતું થવું તો અમને ઝંડો પકડાયો તો વીરગતિની જગ્યાએ વિજેતા થઈ ગયા. ન તો વીરગતિ એ મળે આમાં બેન. એટલે તમે આમાં ઝંડો પકડી લીધો છે. હા, અમે તો એક રફ લેંગ્વેજમાં એક પટેલની, કડવા પટેલની ભાષા, કડવી ભાષામાં હું કહું છું એમ કે બધાએ કીધું ને અમે સારી ભાષામાં અમે બધાનું કામ કરીને અમે રજૂઆત કરી, અમે આગેવાની લીધી. બાકી પીડા તો બીજાની વધારે છે.
જે બિચારા નાના નાના સમાજ છે એમની જોડે ખુલ્લી દાદાગીરી કરી અને ગામમાં એમની દીકરી લઈ જઈ અને પછી આમે છોકરીના બાપને પાટા મારતા હોય, બાપ બોલી નતો એક તો, એની જોડે લીગલ ઓપ્શન નતું. ગામમાં આમ લીંબુ મુકાય એવી મૂછો ચડાઈને ફરતો હોય એ બાપની 18 વર્ષની છોકરી ગામનો નવડો રખડતો ઉઘાડ પગો લઈને ભાગી જતો હતો, આખા ગામમાં હોશિયારી કરતો, એ બોલી નતો એક તો. આ તો એ બાપની પીડાની વાત મેં કરી, એ ભાઈની પીડાની વાત કરી. એ દીકરી ઊંચા કુળની દીકરી 2 વર્ષ આખી જિંદગી ફુલાવર બટેકાન કુબી ખાધી હોય, એ મરઘા સુધારતી હોય અને પીડાઈને 2 વર્ષ પછી પાછી આવે, એ દીકરીની પીડાની વાત મેં કરી. આપણે વાત કરી રહ્યા હતા સહકારિતાની, સહકારિતામાં રાજનીતિની વાત તમે કરી રહ્યા હતા અને એમાં પણ ખાસ પાટીદારોની વાત જે થઈ રહી છે. સહકારિતા અને પાટીદાર, તમને કેમ એવું લાગી રહ્યું છે કે પાટીદારોનું સહકારિતાની અંદર અસ્તિત્વ હોવું જોઈએ? બધે હોવું જોઈએ બેન. હું જો એક વસ્તુ છે, કોઈ પણ માણસ જ્યારે માગવા નીકળશે ત્યારે પહેલા પોતાનું માગશે, પછી પોતાના પરિવારનું માગશે, પછી કુળનું માગશે, પછી જાતિનું માગશે, પછી ધર્મનું માગશે. બરોબર છે. હું તો પાટીદાર સમાજનો ઋણી છું બેન. મેં તમને કીધું કે તમે અમને શીખવાડતા હતા કે આવી રીતે બોલવાનું શરૂ કરો. એ મને આજે મારી બેન મારું ઇન્ટરવ્યુ લે છે તો એ પાટીદાર સમાજની કૃપા, પાટીદાર સમાજનું ઋણ છે કે અમે કહેતા હતા 20,000 પટેલિયા રાતે 2 વાગે ભેગા થતા હતા. પોલીસ અમને દંડા મારતી હતી તો 1500 જણ પોલીસ સ્ટેશન ઘેરી લેતા હતા. એ 20,000 નું ટોળું ને 1500 ના ટોળાનો ઋણી. એમના લીધે આજે કોઈ મોટી રાજનીતિક પાર્ટીનો કાર્યકર છું. એ સમાજના લીધે આજે ગુજરાતની આટલી મોટી સિનિયર પત્રકાર મારું ઇન્ટરવ્યુ લઈ રહી છે. તો એ સમાજનું ઋણ મારામાં જ્યાં સુધી દમખમ છે હું નહીં ભૂલું અને હું કામ કરીશ. હું એના પ્રતિનિધિત્વની વાત કરીશ. ચલો એક સવાલ તમને એ પૂછી લો કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ, આમ તો નરેશ પટેલ એક એવું નામ છે જે પાટીદારોમાં હંમેશા ચર્ચામાં રહ્યા કરે, ખોડલધામના ચેરમેન, અને જયેશ રાદડિયા રવિવારે બંને જણા ભેગા થયા, ગળે મળ્યા, અને તમને લાગે છે કે આ ચૂંટણીની રાજનીતિ છે કે આનાથી સમાજને ખરેખર ફરક પડશે? જો સમાજમાં બેન, પાટીદાર સમાજ ખૂબ વિશાળ શિક્ષિત સમાજ છે. વૈચારિક લડાઈઓ હોય છે, તર્ક હોય છે. સમાજના ઉત્થાન માટે સમાજને પ્રગતિની ભૂખ હોય કે આટલું મળ્યું, મર્સિડીઝ સેકન્ડની લાવ્યો તો હવે નવી લાવો, હવે ઈ ક્લાસ લાવ્યો તો હવે જી વેગન લાવો. સમાજ માટે એક હોસ્ટેલ બનાવી તો હવે 3 બનાવીએ, 40 માળની બનાવીએ. એ ભૂખ છે. એટલે તર્કબદ્ધ લડાઈ અને તર્કબદ્ધ વૈચારિક ભેદો પાટીદાર સમાજના આગેવાનોમાં હંમેશા રહેવાના. ટોરા ગાંડા ના હોય, બહુ બુદ્ધિશાળી ભેગા થાય એટલે વૈચારિક તર્કબદ્ધ વિવાદો રહેવાના. કે કોઈ કે સીજી રોડ ઉપર હોસ્ટેલ બનાવી, હું કોઈ એસજીઆઈ ઉપર બનાવીએ, ત્રીજો કે ના એસપી રિંગ રોડ ઉપર બનાવી. તો એ ડિફરન્સીસ રહેવાના. ત્રણેયનો ગોલ તો એ જ છે કે હોસ્ટેલ બનાવી, સમાજનું ઉત્થાન કરવું. તો સમાજના કાર્યકરો, સમાજના આગેવાનો જોડે વચ્ચે આવા જ મતભેદ હોય છે. આમાં કઈ લઈ લેવાનું ખાઈ લેવાનું છે નહીં. મૂળભૂત તો દેશી ભાષામાં કહીએ તો બાવા બનવાનો ગારો ખાવાનો ધંધો હોય. તમે ઇન્ટરવ્યુ મૂકશો એટલે 100 જણ તો બાંધેલા છે ગારો દેવા વાળા, એની ગાળો ખાવાની છે. હારું કેટલા બોલશે એની ગેરંટી નહીં, પણ 100 જણ ગાળો દેવા વાળા પાકા છે, કમાણી છે કે એ તો આવી જ જાય. બિલકુલ બરોબર. એટલે જાહેર જીવન તો એ છે. એટલે જાહેર જીવનમાં આવું બધું થતું રહે ને આવું બધું ચાલતું રહે અને આ સ્વીકૃતિ હોય તો જાહેર જીવન કરાય. ન તો એ હું મસ્ત સોમથી શુક્ર કામ કરીને શનિ રવિ ફરું નહીં નવરો. ના, પણ એટલે તમને એવું લાગે છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા ભેગા થયા તો સમાજ માટે સારું થશે? બેન, પાટીદાર સમાજના બધા જ, મેં મારો કહેવાનો વાત તો તાત્પર્ય જ હતો કે પાટીદાર સમાજના તમામ આગેવાન, તમામ કાર્યકરો જ્યારે સમાજના ઉત્થાનની વાત આવે ત્યારે હંમેશા એક જ છે, એક જ હતા, એક જ રહેશે. વ્યક્તિગત વૈચારિક ડિફરન્સીસ પાટીદાર સમાજમાં રહેવાના જ. કારણ કે અમે તર્કબદ્ધ માણસો છીએ, શીખ્યા છીએ, સમજ્યા છીએ.
એટલે વૈચારિક ડિફરન્સીસ ઓલવેઝ અમારામાં રહેવાના, પણ સમાજ બધાનો ગોલ આફ્ટર ઓલ પ્રોગ્રેસ. ચલો, વરુણભાઈ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે જે રીતે તમે કહી રહ્યા છો કે વૈચારિક ડિફરન્સ રહેવાના, હવે આ વૈચારિક ડિફરન્સમાં પ્રેમ લગ્નની જે વાત છે એ વાતમાં સરકાર એને કેટલો સહયોગ આપે છે. આજના રિપોર્ટને લઈને આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.